સાધુના વેશમાં આવીને લોકો સાથે છેતરપિંડી કરનાર મદારી ગેંગના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। નમસ્કાર મિત્રો, હું વિપિન તિવારી BS91 ન્યૂઝ તરફથી સત્યની સંગાતે। જે ભારત દેશમાં સાધુને ભગવાનનો અવતાર કે એમનો એક પરછાઈ તરીકે ઓળખવામાં આવતું હોય, એ જ સાધુને અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા ન્યૂ રાડીપમાં ગત 8 જાન્યુઆરીના રોજ એક વૃદ્ધ દંપતી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી હતી। પોલીસને મળેલી માહિતી અનુસાર જ્યારે વૃદ્ધ દંપતી ન્યૂ રાડીપ વિસ્તારમાં જઈ રહ્યા હતા, ત્યારે નંબર પ્લેટ વગરની કાળા રંગની કારમાં આવેલા 2 શખ્સોએ તેમને રોક્યા અને પોતે ઉજ્જૈનથી આવ્યા હોવાનું કહીને નજીકના મંદિર અથવા ધર્મશાળાનું સરનામું પૂછ્યું હતું। ત્યારબાદ કારમાં નગ્ન અવસ્થામાં સાધુના વેશમાં બેઠેલા એક વ્યક્તિને બતાવી તે મોટા સાધુ હોવાનું અને ભાગ્યે જ બહાર આવે છે તેવી વાતો કરી વૃદ્ધ દંપતીને વાતોમાં ભોળવ્યા હતા। સાધુના વેશમાં બેઠેલા આરોપીએ પોતે પરીક્ષા કરી રહ્યો હોવાનું કહી વૃદ્ધ દંપતીનો વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ તેમની પાસે રહેલી સોનાની વીંટી, સોનાનું કડું સહિત 1 લાખ રૂપિયાની વધુની કિંમતના દાગીના પડાવી લીધા। ઘટનાની તપાસ દરમિયાન પોલીસે વિવિધ વિસ્તારોના CCTV ફૂટેજ તેમજ અગાઉ આવી રીતે થયેલા ગુનાઓની તપાસ કરી મદારી ગેંગના સભ્ય રાહુલ નાથ મદારીની ધરપકડ કરી છે। પોલીસે આરોપી પાસેથી સોનાની વીંટી, સોનાનું કડું, મોબાઈલ ફોન અને કાર સહિત 3 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય આરોપી કરણનાથ મદારીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। જય હિન્દ, જય ભારત।